કેટીવી ખાસ ખબરમાં ભાવનગરથી સમાચાર મળ્યા છે કે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં વિરમગામમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પડઘા ભાવનગરમાં પડ્યા છે. ભાવનગર એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની ગેટ પાસે વાઘાવાડી રોડ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિરમગામની એબીવીપીના આગેવાનનું નામ દુષ્કર્મમાં સામેલ હોવાના આક્ષેપ સાથે તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એનએસયુઆઈ દ્વારા વાઘાવાડી રોડ પર વિરોધ સાથે રસ્તો રોકી સૂત્રોચ્ચાર કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ચુડાસમા અભિજીતસિંહ, ભાવનગર શહેર ઉપપ્રમુખ એનએસયુઆઈ. વિરમગામમાં એબીવીપીના પ્રદેશના હોદ્દેદાર દ્વારા એક છોકરી ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો છે, તેની ઉપર પોસ્કો જેવી ગંભીર કલમ દાખલ થઈ છે. તેથી તેના વિરોધ પ્રદર્શનમાં ભાવનગર શહેર તથા જિલ્લા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખ્યો છે. અમારી તો એ માંગ જ છે કે જ્યારે ભાજપ કે એબીવીપીના કોઈ પણ હોદ્દેદાર બળાત્કાર કરે છે ત્યારે તેને કાંઈ પણ થતું નથી, અને જ્યારે બીજા સામાન્ય માણસ ઉપર ગંભીર ગુનો દાખલ કરે છે, કેમ પણ હજી આજ દી સુધી 3 દી પહેલાનો બનાવ છે, હજી આજ દી સુધી તે પ્રદેશના હોદ્દેદારની અટકાયત કરવામાં આવી નથી. ચુડાસમા અભિજીતસિંહ, ભાવનગર શહેર ઉપપ્રમુખ એનએસયુઆઈ. વિરમગામમાં એબીવીપીના પ્રદેશના હોદ્દેદાર દ્વારા એક છોકરી ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો છે, તેની ઉપર પોસ્કો જેવી ગંભીર કલમ દાખલ થઈ છે. તેથી તેના વિરોધ પ્રદર્શનમાં ભાવનગર શહેર તથા જિલ્લા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખ્યો છે. અમારી તો એ માંગ જ છે કે જ્યારે ભાજપ કે એબીવીપીના કોઈ પણ હોદ્દેદાર બળાત્કાર કરે છે ત્યારે તેને કાંઈ પણ થતું નથી, અને જ્યારે બીજા સામાન્ય માણસ ઉપર ગંભીર ગુનો દાખલ કરે છે, કેમ પણ હજી આજ દી સુધી 3 દી પહેલાનો બનાવ છે, હજી આજ દી સુધી તે પ્રદેશના હોદ્દેદારની